જય માતાજી અને જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સુરત દાદા અહીંયા આવી ગયા છે અને આજ છે મકર સંક્રાંતિ. તો અત્યારે પહેલાં તો કૂતરીને ગાયને જઈને રોટલી નાખવા જવાનું છે. અમારા જો ભાઈને પગ થોડો રોજાવા મળ્યો, ગાડી પટકાડી હતી ને અત્યારે પગ રોજાવા મળ્યો છે. પતંગ સગાવવા તૈયાર થઈ ગયા છે. જો દોર આપણે દોર લઈ આવ્યા છે. તમને બધું અમે બતાવું, પતંગને બધું કાઢે એટલે તો પેલા ગાયને કૂતરાને રોટલી નાખવાથી નાખી આવીએ, નાસ્તો કરી લઈએ, પછી પતંગ કૂતરા કાઢીને ભાઈ બધું મેક દે એટલે પછી બતાવું તમને. ક્યાંક ગીત વાગે છે તો ચાલો. હા ભાઈ જવા અહીંયા પતંગ સગાવવા બે ચડી ગયા છે. જો હવે તો પેલા નાસ્તો કરી લો પછી મળું. તો નાસ્તો કરીને આપણે રેડી થઈ ગયા છીએ. જો ભાઈ પતંગ તો બધી કાઢી છે, અડધી ઘરમાં પડી છે. જો હાથમાં પહેરવાની ટોટિયું આનાથી છે ને આપણે આંગળીમાં અહીંયા આનું નુકસાન ન આવે, દોરનું આંગળી કપાય નહીં એટલે આ ટોટિયું આવે લેવી પડે. આવે તો નહીં અરે આ ટેપ. આ જો દોર લેવા કેટલા મીટર છે? 3000 મીટરનો દોર છે. તેથી કાગળ નાખેલો છે, કાગળ કાઢતું જવું પડશે કે ખોલે. ફિરકો જોરદાર છે. જો નાના નાના ટોન નાખેલા, 3 રેલ માંજા પતંગો છે એટલી. ભાઈ જો તૈયાર થઈ ગયા છે, હાથમાં ટોટીઓ બોટી પહેરીને. જો પગ ભાંગ્યો તો આવ્યો હે. હા પગ ભાંગેલો થતો પતંગ સગાવવા જાય છે. આપણે એને હારે જવાનું છે ફિરકો પકડો, કારણ કે આપણે અહીં કઈ પતંગ સગાવવાની છે અને સગાવીશું એવું લાગશે. તો અત્યારે ભાઈને પહેલાં શોખ પૂરો કરવાનો છે પતંગનો. હવે બધું લઈને હવે તૈયાર થાય છે. જો કાંક કહે છે હવે હાલો મને 1-2 ફોટા પાડી દઉં પછી જઈએ ધાબા ઉપર. આમ જવા અહીંયા ચડી ગયા છોકરા. જો ભાઈ કન્યા બાંધવાની તૈયારી થઈ ગઈ છે અને અમે ધાબે આવી ગયા છે. ભાઈ વિકાસભાઈ વ્લોગર, વિકાસભાઈ વ્લોગર ના જાઓ બધા પતંગ સગવે છે. આ સાઈડ જાઓ તમે. આ પતંગ છે ઉપર એક દેખાય તો વ્હાઈટ કલરમાં. બસ હવે અહીંયા પતંગ સગવવાની છે ઘડીક પછી નીચે જવાનું છે. કિન્યા બાંધે છે ને પવન એવો છે ને એટલે લગભગ આ કાગળની પતંગ તો કંઈ શીખશે જ નહીં, આવી નહીં હાલે કંઈ. પ્લાસ્ટિકમાં કાગળમાં હે તો શીખશે, બાકી નહીં શકે. આમ જો 2-3 પતંગ શકે છે. ઉત્તરાયણ જવું કંઈ ગામડામાં હોય નહીં એટલું બધું, કોક ધાબે હોય. સિટીમાં હોય સુરત અમદાવાદ એમાં બહુ હોય આ ઉત્તરાયણનું મહત્વ. આપણે ગામડામાં એટલું બધું કંઈ હોય નહીં. આ જો પતંગ શકે છે અહીંયા. હા ધાબાવાળા સગવે છે અહીંયા. અમારે જે કન્યા બાંધવાની તૈયારી ચાલે છે. હાલ તો 1-2 પતંગ કાપીએ કા કપાવીએ. 11:30 થઈ ગયા છે. જો આ બધા પતંગ સગાવવા મળ્યા છે. સંજયભાઈ 3 પતંગ કાપ. કેટલી કાપી સંજા? 2 ભાઈ 2 પતંગ કાપી નાખી. 2 કાપી નાખી છે ને અમારી પતંગ જો અહીંયા છે. કેમ જાય પતંગ? ઉપર છે ભાઈ અમારી પતંગ ને અહીંયા પતંગ છે ભાઈ અમારી. બધા બેઠી ગયા છે સામેના ધાબે. હા તો અમારા ભરત બાપુ અમારા શેઠ સગવે છે ને પતરા ઉપર. હવે ઉત્તરાયણ જામી ગઈ છે બરોબર. થઈ ગયા છે અને પતંગ સગવીને થાકી ગયા ને જમવા નીચે આવી ગયા છે. જમવામાં જો વાલોળ અને બીજું શું નાખવામાં? તુવેરનું શાક છે, ભાજી, રોટલી અને આ મમરાના લાડવા અને માંડવી પાક છે. આ બધું જમવાનું છે. જમી લઈએ. હા પડી ગઈ છે અને જમવા બેઠી ગયા. લાવવાનું તો ઊંધિયું, ઉતરાણું એટલે ઊંધિયું બધા ખાય. ઊંધિયું લાવી ગયા, ઊંધિયું તો હતું નહીં ને પછી જો આ શાક લઈને આવી ગયું છે કાજુ પનીરનું. જો અમારી બેનો બધા ડીશો આપે છે, રોટલી મમ્મી શાક આપે છે.
હવે બધા બેઠી ગયા છે જમવા. ચાલો તો જમી લઈએ. જમીને ઊભા થઈ ગયા છે ને હવે મારા પપ્પાની પથારી થઈ ગઈ ને બીજી પથારી બધી અંદર છે. અમારે અહીંયા હોવાનું છે હમણાં. ઉત્તરાયણ વહી ગઈ છે ને કાલથી પાછા હતા એ કામ ધંધે ચડી જવાનું છે હીરામાં. કેટલા એમ છે ઉત્તરાયણ કરતા હતા આવીને વહી ખબર ન પડી ને બધા બ્લોગ બનાવી નાખ્યો હતો. કંઈ ટાઈમ મળતો નથી કારખાને હોય એટલે અઠવાડિયામાં એક બે બ્લોગ નાખું છું. ટાઈમ મળી રહે ત્યારે નાખું. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી. વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળ્યા ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.